સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાદરા તાલુકો રાજકીય રણક્ષેત્રમાં ફેરવાઈ ગયો છે। નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ વચ્ચે તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આ વચ્ચે વડોદરા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શ્રીમતી પારુલબેન અર્જુનસિંહ પડિયારનો દબદબો જોવા મળી રહ્યો છે। લોકપ્રિય નેતા અર્જુનસિંહ પડિયારની પ્રતિષ્ઠાને કારણે પારુલબેનને પ્રચાર દરમિયાન વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે। પારુલબેન પડિયાર પોતાના સમર્થકો સાથે વિસ્તારોમાં જઈને મતદારોને મળી રહ્યા છે અને વિકાસના મુદ્દાઓને લઈને જનસમર્થન મેળવી રહ્યા છે। આ સાથે ભોજ તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર સલીમભાઈ કાસમભાઈ દિવાન પણ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભોજ ગામે ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા। પ્રચાર દરમિયાન બંને ઉમેદવારોને લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ચૂંટણી નજીક આવતા પાદરા તાલુકામાં રાજકીય હલચલ વધુ તેજ બની છે અને તમામ પક્ષો જીત માટે પૂરજોશમાં મેદાનમાં ઉતર્યા છે।